નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 10ના સંસ્કૃત વિષયનું પેપર. પ્રથમ પ્રશ્ન આપેલો છે અનુવાદ કરવાનો, એ તમે કરી શકો છો. એના પછી છે વિકલ્પોના પ્રશ્નો, સાચો જવાબ લખવાનો વિકલ્પોમાંથી, એ પણ તમે લખી શકો છો. પછી કયા પ્રશ્ન કઈ પેજ પર આપ્યા છે એ પણ લખેલા છે, એ પણ તમે શુદ્ધ લખી શકો છો. એના પછી છે છેલ્લો પ્રશ્ન જોઈએ છે, કુત્ર વિવિધ પદાર્થ સંતિ, કયા કયા પદાર્થો છે? તો સંસારે કાં છે, વિવિધ પદાર્થો ક્યાં છે? તો સંસારે વિવિધ પદાર્થ સંતિ. સ્વર્ણ લોહાદંડો કે સંતિ, શું કરે છે? સ્વર્ણ લોહાદંડો ગાતવ, બરાબર. લોહા તો કે ભિન્ન ભિન્ન ભવતી, શું બનાવે છે? તો સ્વર્ણ લોહાદો ભિન્ન ભવતી, બરાબર. બધા જવાબો છે એ તમે લખી શકો છો. ગુજરાતીમાં અનુવાદ છે. ચલો એના પછી છે પ્રશ્ન ગુજરાતી ભાષામાં છે એ આપેલા છે. એના પછી શ્લોકને પૂરું કરવાનું આપેલું છે. એના પછી અનુવાદ કરવાનું છે. પછી ભો પ્રકૃતિ કોની છે? પ્રકૃતિ દુર્યોધનની છે, બરાબર. એના પછી છે ભવાન એવ તામ પ્રથમ, તમારે શોધવાનું છે. ભગવાન એવ પુરત પ્રવિશતુ, સાંડિલ્ય. જવાબ આવશે સાંડિલ્ય, આપણો જવાબ આવશે. એના પછી કયા પેજ ઉપર આપેલા છે એ પણ તમને આપી દીધું છે લખીને. પ્રશ્ન નંબર, અમે દૂતને હણનારા નથી, કૌંસના શબ્દનો ઉપયોગ કરો. વયમ દૂત ઘાતકા ન, અમારા 3 કર્તવ્યો છે. તો અસ્માકમ ત્રણી કર્તવ્યાની સંતિ. એના પછી છે સૂચના મુજબ લખવાનું છે. તેમાં સૌ પ્રથમ સમાનાર્થી તો ભારે આવશે જાય તો, વિરુદ્ધાર્થીમાં કુશ તો પીન આવશે. સામાન્ય ભવિષ્યકાળ મધ્યમ પુરુષ બહુવચન ભવિષ્ય ધવે. વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એકવચન ખાદામી. પછી દ્વિવચન અટતામ. પછી એકવચન દહેત. અર્જુન પ્રાચીન યુદ્ધમ અસ્મત, સ્મની જગ્યાએ અર્જુન પ્રાચીન યુદ્ધમ સ્મરતી સ્મ. પછી છે એકવચન લોકાત, આમાં સંપત્યા, આમાં શિષ્યેણ, આમાં એક હશે. સ્નાતુ હેત્વર્થ કૃદંત હશે. માનવ પ્લસ અપી, આ પશુરેવ, એ જવાબ આવશે. એના પછી છે મહાવૃક્ષ કર્મધારય સમાસ આવશે. કુટ બુદ્ધય તો બહુવ્રીહી સમાસ આવશે. ક્રમ અનુસાર ગોઠવવાના છે. સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે. પતંજલિએ વ્યાકરણ મહાભાષ્યમ લખ્યું છે. કાત્યાયને વાતિકમ લખ્યો છે, બરાબર. એના પછી શુદ્ધ ખંડ ફરીથી શુદ્ધ લખવાનું છે. પછી અર્થ વિસ્તાર આપ્યો છે. કર્મણ્ય વાધિકાર અસ્તે મા ફલે શું કદાચન, મા કર્મ ફલે હેતુ સમસ કર્મણી. તો આ પણ તમે લખી શકો છો. તો આ હતું આપણા સંસ્કૃત વિષયના પેપરનું સોલ્યુશન.